પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને માધ્ય મેળા પ્રશાસન વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે। 48 કલાકની અંદર પ્રશાસને અવિમુક્તેશ્વરાનંદને બીજી નોટિસ મોકલી છે। તેમાં મૌની અમાસના દિવસે બેરિકેડ તોડવા અને બળજબરીથી ભીડમાં બગ્ગી ઘુસાડવા અંગે સવાલો કરવામાં આવ્યા છે। પૂછવામાં આવ્યું છે કે શા માટે તમને હંમેશા માટે માધ્ય મેળામાંથી પ્રતિબંધિત ન કરવામાં આવે। જો 24 કલાકની અંદર સંતોષકારક જવાબ નહીં મળે તો સંસ્થાને આપેલી જમીન અને સુવિધાઓ રદ કરી શકાય છે। અવિમુક્તેશ્વરાનંદના મીડિયા પ્રભારી શૈલેન્દ્ર યોગીરાજે જણાવ્યું છે કે પ્રશાસને બુધવારે સાંજે 7 વાગે નોટિસ ચોંટાડી હતી, જેના પર 18 જાન્યુઆરીની તારીખ હતી। અવિમુક્તેશ્વરાનંદે ગુરુવારે સવારે 8 વાગે 3 પાનામાં જવાબ મોકલી આપ્યો છે અને આ આરોપોને ખોટા અને ભ્રામક ગણાવવામાં આવ્યા છે।